સકલ સૃષ્ટિના પ્રત્યેક વૈષ્ણવને કહીશ, તમારી દિનચર્યામાં બીજા કોઈ સ્તોત્ર પાઠ કીર્તન આદિ ભલે ન હોય, પણ એક યમનાષ્ટકને તો અચૂક સ્થાન આપો જ. આજે જ્યારે મહામહોત્સવ ઉજવવા માટે આપણે એકત્રિત થયા છીએ, ત્યારે આ એક સંકલ્પ લઈને આપણે બધા જ કટિબદ્ધ થઈશું. ગોપાલલાલજીને વચન આપીશું કે આપે જે મહાત્મ્યનું દર્શન અમને કરાવ્યું છે, આપના મુખમાંથી જે યમનાષ્ટકના વચનો પ્રગટ થયા છે, અમે આપને વચન એક સેવક તરીકે આપીએ છીએ, નિત્ય યમનાષ્ટકનો એક પાઠ તો ચોક્કસ કરી. આટલું તો હોવું જ જોઈએ. જેને ગોપાલલાલજીની કંઠી ગળામાં હોય અને એના મુખમાં જો યમનાષ્ટક ન હોય, તો એ ક્યારેય ગોપાલલાલજીની પ્રસન્નતાનું કારણ નહીં બની શકે. એટલે આ સંકલ્પ તો અહીંયા બેસેલો દરેક વૈષ્ણવ કરે. કારણ કે આ હું તમને નથી કહી રહ્યો, મારા મુખનો માધ્યમ બનાવી અને ગોપાલલાલજી તમને આજ્ઞા કરી રહ્યા છે. તેમના વચનામૃત, આ હું મારા શબ્દો નથી કહેતો, ગોપાલલાલજીનું પ્રથમ વચનામૃત તમને કહી રહ્યો છું. અને જેના જીવનમાં ગુરુની આજ્ઞા જ ન હોય, એના જીવનમાં પછી ઉત્સવો પણ કેવા. આજ્ઞા પાલન નથી તો એક બાપા 80 વર્ષના થયા, તેમના 4 દીકરાઓએ નક્કી કર્યું કે બાપુજીનો જન્મદિવસ ધામધૂમથી મનાવવો. આખા ગામને ભેગા કર્યા, બધાને બોલાવ્યા, મોટો સમુદાય કર્યો, બધાને જમાડ્યા. એક કોઈ મહાત્માને પણ બોલાવ્યા અને મહાત્મા કહેવા લાગ્યા કે બાપુજી તમે તો ખરેખર ભાગ્યશાળી છો, તમારો 80મો વર્ષ તમારા દીકરા આટલા ધામધૂમથી ઉજવે છે. પેલો કે ધૂળ ભાગ્યશાળી. કેમ શું થયું કે આ ચારેમાંથી એકે મારા કયામાં નથી. અને એટલા માટે આપણે સંકલ્પ એ કરવાનો છે કે અમારું જીવન ગોપાલલાલજીની આજ્ઞાઓમાં જીવાય, તો જ આ જીવનની સાર્થકતા અને સફળતા. કદાચ મોટી આજ્ઞાઓ આપણા અસમર્થતાને કારણે ન પાળી શકીએ, પણ કમથી કમ આ એક આજ્ઞા યમનાષ્ટક, યમુનાજીના મહાત્મ્યનું જે દર્શન તે ગોપાલલાલજી આપણને કરાવ્યું. અને આપે કરાવ્યું કેવલ ગાઈને નહીં, અનુભવ કરાવ્યો. ગોવિંદ સ્વામીનો પ્રસંગ આવ્યો આપના પ્રસંગમાં કે ગોવિંદ સ્વામી એકવાર ગોપાલલાલજી ખેલી રહ્યા હતા ગુસાઈજીના લાલજી યમુનાજીના તટ ઉપર, અને ત્યારે ગોવિંદ સ્વામી ત્યાં પધારે છે અને કહ્યું કે બાબા આપ ખેલ કરી રહ્યા છો, કોઈ ખેલના અમને તો દર્શન કરાવો. તો ખેલ એટલે લીલા, કે આ લીલાના અમને તો દર્શન કરાવો. અને ત્યારે આપ ગોવિંદ સ્વામીનો હાથ પકડીને મધ્ય પ્રવાહમાં લઈ ગયા અને યમુનાજીમાં બંને ડૂબકી લગાવી. અને ડૂબકી લગાવી તો છેક ભીતર 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 અને છેક યમુનાજીનું નિજધામ નિકુંજ છે, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, છેક નિકુંજમાં પધરાવીને લઈ ગયા. અને દર્શન શું કરાવ્યા ગોવિંદ સ્વામીને? રક્ત જડિત હિંડોળામાં કુંજમાં શ્રી યમુનાજી બિરાજી રહ્યા છે. અને આવા પ્રગટ નેત્રોથી જ્યારે ગોવિંદ સ્વામીને દર્શન કરાવ્યા, અને ત્યારે ગોવિંદ સ્વામીના હૃદયમાં ભાવ હૃદયારૂઢ થઈ ગયો કે આ કોઈ જલ નથી, આ કોઈ પાણી નથી, આ તો સાક્ષાત યમુનાજી તો ઠાકોરજી અને સ્વામીજીના સ્વયં સુધારૂપ છે. અને આજ પછી ક્યારે પણ યમુનાજીમાં પગ નહીં મૂકો એવો નિયમ ગોવિંદ સ્વામીએ લઈ લીધો. અને જ્યારે સ્વરૂપનો અનુભવ થઈ જાય ને, સ્વરૂપનું જ્ઞાન થઈ જાય ને, પછી એની પ્રત્યેનો આપણો વ્યવહાર બદલાઈ જાય. જ્યાં સુધી આ સ્વરૂપોને પ્રગટ નથી જાણતા, ત્યાં સુધી જ આપણો વ્યવહાર હીન હોય, લૌકિક હોય છે. ઠાકોરજી માટે પણ ઘણા આજ્ઞા લેવા આવે, મિશ્રી જરૂર તો ચાલે, દૂધગર જરૂર તો ચાલે, આ બધું કેમ પૂછવું પડે છે? એનું કારણ મૂળમાં એક જ છે કે હજી પણ ઠાકોરજીને પ્રગટ નથી જાણ્યા. એટલા માટે આ કરું તો ચાલે, આ કરું તો ચાલે, આ બધા પ્રશ્નો ત્યારે જ થાય જ્યારે હજી એ સાક્ષાત નથી જાણે. અને સાક્ષાત જાણો ને પછી આ બધા પ્રશ્નો જ રહેતા નથી. એમ જ જ્યારે મહાત્મ જ્ઞાન ગુરુજનો આપણને કરાવે છે, સ્વરૂપ 3 જ્ઞાન ગુરુદેવ કરાવે: તત્વ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. અને ગોપાલલાલજી આ 3 જ્ઞાન આપના વચનામૃતમાં જોવા જાઓ તો વેદ વેદાંત ઉપનિષદોથી તત્વ જ્ઞાન પણ બ્રહ્મનું છે, મહાત્મ જ્ઞાન પણ છે, અને આ રીતે ભગવદીઓ અને સ્વરૂપ જ્ઞાન પણ કરાવ્યા છે. આ શું સ્વરૂપ છે? અને જ્યારે ગોવિંદ સ્વામી એને જ્યારે પરીક્ષા કરી, ગુસાઈજીના લાલજી નાવમાં લઈ ગયા
ગિરધરજી આદિ બિરાજ્યા છે, પણ ગોવિંદ સ્વામીએ પોતાની ટેક છોડી નહીં, અને જેને પોતાની ટેક રાખે છે ને એને અનુકૂળતા ઠાકોરજી કરી આપે છે, એને વ્યવસ્થા ઠાકોરજી કરી આપતા હોય છે, અને જેના નિર્ણયો ડગતા હોય ને એનું ભગવાન પણ ગોઠવતા નથી, પણ જે ટેકીલો હોય ને એની વ્યવસ્થા ઠાકોરજી કરી આપે છે. અને અમારી ટેક અને વૈષ્ણવનું ગૌરવ, વૈષ્ણવતાનું ગૌરવ કોની ભીતર પ્રગટ થાય? જે વૈષ્ણવ ટેકીલો હોય ને એની ભીતર જ વૈષ્ણવતાના ગૌરવ પ્રગટ થતા. અને જે સંસાર જોડે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય ને એ ક્યારે ભક્તિ ના કરી શકે. તમે બદલાવા તૈયાર થઈ જશો તો લોકો તમને બદલ્યા જ કરશે, અને તમે દ્રઢ થઈ જશો તો દુનિયા તમને અનુકૂળ થવા લાગશે. ધીમે ધીમે તમે દ્રઢ થઈ જાઓ ને કે ના મારે આ નહીં ચાલે, મારે તો આમ જ, મારે તો ઠાકોરજીમાં આમ જ, મારી તો આ જ નિયમ, તમે દ્રઢ થઈ જશો ને તો દુનિયા તમને અનુકૂળ થવા લાગશે. એટલે દ્રઢતા ઉપર ખૂબ ભાર ગોપાલાલજી આપે, વિશ્વાસ ઉપર ખૂબ ભાર આપે ને. આપશ્રીના તો વચનામૃતમાં આપ તો કહે છે કે વૈષ્ણવે ક્યારે એવું કહેવું નહીં, બોલવું નહીં કે હું તો અભાગ્યો છું ને હું તો દીન છું ને દોષોથી ભરેલો છું ને પાપી. ના પાડી છે આપે. અરે જેના ઉપર વલ્લભની કૃપા હોય ને જેના માથે ઠાકોરજી બિરાજતા હોય અને જેને વ્રજરસનો અનુભવ હોય એનાથી મોટો સૌભાગ્યશાળી કોઈ નથી, એમ ગોપાલલાલજી આજ્ઞા કરે છે. કે આ ત્રણ વસ્તુ જેના જીવનમાં હોય એ પોતાને દુર્ભાગી કેમ તો ઠાકોરજીને દુઃખ થાય, એમની દ્રષ્ટિ ફરી એમ આજ્ઞા કરે, એમના ધ્યાનમાં ભગવાન થાય એમ આજ્ઞા કરે છે. અને એટલા માટે વૈષ્ણવે ક્યારે પણ જેના ગળામાં તુલસીની કંઠી છે, જેનો ભારત ખંડમાં જન્મ છે અને જેને વ્રજમંડળનું સૌભાગ્ય પ્રાપ્ત છે, એને ક્યારે પોતાની જાતને દુર્ભાગી નહીં માનવું, એમ ગોપાલલાલજીની આજ્ઞા. ભારત ખંડમાં જેનો જન્મ છે એવા વચન છે આપણે. આ હું મારી જાતને નથી કહી રહ્યો, આ ગોપાલલાલજીના વચનાવત તમે સંભળાવી રહ્યો. અને આ ત્રણેય તમારા જીવનમાં સંભવ છે, એટલે ક્યારે પોતાની જાતને દુર્ભાગી ન માનતા. આપણા જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. ઘણી વાર લોકો બતાવે મારું ભાગ્યોદય ક્યારે? અરે 550 વર્ષ પહેલા જ આપણું તો ભાગ્યોદય થઈ ગયું હતું, જયારે આ વલ્લભ ભૂતલ પર પધાર્યા હતા. જયારે વલ્લભ કુલ પ્રગટ થયું, જયારે વલ્લભ ભૂતલ પર પધાર્યા, આપણું ભાગ્યોદય તો ત્યારે જ થઈ ગયું. જો 3 કુળ પ્રસિદ્ધ છે, રઘુકુળ, યદુકુળ અને વલ્લભકુળ. રઘુકુળ હતું ત્યારે આપણે નહોતા, રામ હતા ત્યારે આપણે નહોતા. યદુકુળ જયારે હતું ઠાકોરજીનો સમય હતો ત્યારે આપણે નહોતા. પણ આપણે ભાગ્યશાળી છીએ કે વલ્લભકુલ ભૂતલ પર છે ત્યારે આપણે ભૂતલ પર છીએ. જયારે આ વલ્લભનો વંશ, વલ્લભની પરંપરા ભૂતલ પર હજી બિરાજમાન છે, એ સમય આપણું સૌભાગ્ય છે કે આપણે સાથે છીએ. તમે ને હું બંને. કેવલ વૈષ્ણવે જ અલૌકિક દ્રષ્ટિ રાખવી એવું નથી, વલ્લભકુલને પહેલી જવાબદારી છે.